પ્રભુનો આભાર માનીએ છીએ આપણે. અને એક વિશ્વાસી વ્યક્તિ તરીકે, ત્રિએક પરમેશ્વરના બાળકો તરીકે બાઇબલની દરેક વાતો જાણવી, સમજવી બહુ જરૂરી છે આપણા માટે. અને આજે તમારી સાથે બાઇબલની એક એવી વાત શેર કરવા માગું છું. જો તમે નહીં જાણો, કે હું નહીં જાણું, આપણે નહીં જાણીએ ને, તો કદી પણ આપણે પ્રભુના પાસે જે ખાસ કૃપાદાનો છે, પ્રભુની પાસે જે ખાસ પાવર છે, એ આપણે પામી નહીં શકીએ. કેમ કે આપણે પ્રભુના સત્યને સમજ્યા નહીં. હું એક વચન વાંચું, પછી આપણે આગળ વાત કરીએ. હબાકૂકનું પુસ્તક 3 અધ્યાય અને 1-2 કલમ. હબાકૂક પ્રબોધકની પ્રાર્થના. હબાકૂક પ્રબોધક છે ને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે. રાગ શિગ્યોનોસ. હે યહોવા, તમારા વિશેનું બયાન મેં સાંભળ્યું છે અને મને ડર લાગે છે. પછી શું કહે? ધ્યાનથી સાંભળો. હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો. આ વર્ષોમાં તેમને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભાળો. યાદ કરો કે અહીંયા હબાકૂકની પ્રાર્થના છે કે આ ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામને પુનર્જીવિત કરો. એ હબાકૂક એ સમયમાં, જે સમયમાં હબાકૂક હતા, અને એ હબાકૂકે એ સમયમાં પહેલાં દેવે જે કામ કરેલું ને એ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે. આજે તમે ને હું આપણા પહેલાંના સમયમાં, અત્યાર સુધી દેવે જે કામો કર્યા છે, જે બાઇબલમાં આપણે જોઈએ છે, દેવની જે ઈચ્છાઓ છે, એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પ્રાર્થના કરીએ છીએ. ભલા હબાકૂકે પ્રાર્થના કરી, ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામને પુનર્જીવિત કરો. પ્રભુની એક યોજના છે, અને એ યોજના એ છે કે આ પૃથ્વી પર કોઈનો નાશ ન થાય. આમેન. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, પોતાનો દીકરો આપ્યો. માથીમાં લખ્યું છે કે આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. માથી 28માં લખ્યું છે, જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ બાઇબલ આપણને એવું શીખવે છે કે પ્રભુની એવી ઈચ્છા છે કે પૃથ્વીના છેડા સુધી સુવાર્તા પ્રચાર થાય. કારણ કે જો સુવાર્તા પ્રચાર નહીં થાય તો લોકો બચી નહીં જાય. કેમ કે રોમન 1 અધ્યાયની 16મી કલમમાં લખે છે કે સુવાર્તા એ તારણ પામનારું પરાક્રમ છે. હવે જ્યાં સુધી સુવાર્તા પ્રચાર નહીં થાય ત્યાં સુધી લોકો તારણ પામશે નહીં. આપણે આ સત્ય પ્રભુની પાછળ ચાલનાર વ્યક્તિઓ તરીકે સમજવું પડશે. દેવના લોકો, આપણે દેવના લોકો છે, રાઈટ? આપણે કોઈ ચર્ચના સભ્યો છે, કોઈ બરાબર છે, પણ આપણી સૌથી પહેલી ઓળખે છે આપણે દેવના લોકો છે. અને દેવના લોકો તરીકે આપણે 4 દિવાલોનું નથી વિચારતા. દેવના લોકો તરીકે આપણે આ પૃથ્વીની 4 દિશાઓનું વિચારીએ છીએ. આખી પૃથ્વી વિશે આપણે વિચારીએ છીએ કે દેવ આ પૃથ્વી માટે મરણ પામ્યા. પ્રભુ આ પૃથ્વી માટે મરણ પામ્યા. તો એક વિશ્વાસી તરીકે આપણે આ પૃથ્વીનું વિચારીએ છીએ કે આ પૃથ્વીના લોકો બચી જાય. હવે સુવાર્તા પ્રચાર કરવા દ્વારા જ એ લોકો બચશે. હવે આપણે આ બાબત થોડો વિચાર કરીએ છીએ કે સુવાર્તા પ્રચાર કરવો તેનો મતલબ કે હું કોઈના ઘરે ઘરે જઈને સુવાર્તા આપું છું એ પણ છે. કોઈ ટ્રેક્ટ દ્વારા સુવાર્તા પ્રચાર કરે છે, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, આ બધું સારું છે. પણ આપણે એ સુવાર્તા પ્રચાર કરવા માગીએ છીએ જેમાં પરિણામ મળે. આજે મને એવું લાગે કે મેં સુવાર્તા આપી, હું પ્રાર્થના કરીને આવ્યો, દેટ્સ ફાઇન. પણ બાઇબલ આપણને એવું શીખવે છે પરિણામ લાવનારું પ્રભુનું કામ. પરિણામ આવે. મને ખાલી આત્મસંતોષ થાય કે મેં કરી નાખ્યું, રાઈટ? કોઈક જગ્યાએ મેળો ભરાયો છે અને મેળામાં જઈને મેં સુવાર્તાની ટ્રાક્ટ આપી અને સારી બાબત છે, તો મને એક આત્મસંતોષ થયો કે મેં સુવાર્તા આપી. પણ સુવાર્તા શું છે કે એ જે સુવાર્તા એ છે જેના દ્વારા લોકો પ્રભુ પાસે આવે. મેં સુવાર્તા આપી અને મારી ફરજ પૂરી એવું નથી. સુવાર્તા એ છે જેના દ્વારા લોકો પ્રભુ પાસે આવે. કારણ કે સુવાર્તા આપણે જોઈએ છે, પાઉલ લખે છે કે એ સુવાર્તા જે વધે છે અને ફળ આપે છે. હવે જે મારો મેઇન પોઈન્ટ છે જેના પર હું તમારી સાથે વાત કરવા માગું છું કે સુવાર્તા પ્રચાર કરવો, રાઈટ? આજે આપણે જોઈએ તો બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તા પ્રચાર કરી. પ્રભુએ પોતે સુવાર્તા પ્રચાર કરી, રાઈટ? આપણે જોઈએ છે કે માથીની સુવાર્તા 11મો અધ્યાય વાંચું. અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સુવાર્તા પ્રચાર કરી, રાઈટ? પ્રભુ ઈસુ પોતે સુવાર્તા પ્રચાર કરી રહ્યા હતા. હવે સુવાર્તા પ્રચાર કરતાં કરતાં પ્રભુએ લોકોને સાજાપણું આપ્યું. આ 4 સુવાર્તાઓ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માદાઓને સાજા કર્યા, મરી ગયેલાઓને જીવતા કર્યા, ભૂતોને કાઢ્યા. એવી અસહ્ય બીમારીઓ હતી જેમાં વર્ષોથી લોકો બીમાર, 38 વર્ષથી વ્યક્તિ બીમાર,
રાઈટ. પુનર્નિયમના 28મા અધ્યાયમાં જે શ્રાપનું લિસ્ટ છે ને, એ શ્રાપના લિસ્ટમાં એક બીમારીઓ વિશે લખ્યું છે. એમાં એવું લખ્યું છે કે લાંબા ગાળાની બીમારીઓ, લાંબા સમયની બીમારીઓ, કે એવી બીમારીઓ આવશે જે માણસના શરીરમાં ઘરમાં લાંબો સમય માટે રહેશે. ઘણા બધા લોકો 38, આપણે જોઈએ છીએ યોહાન 5માં 38 વર્ષથી એક વ્યક્તિ બીમાર, એક સ્ત્રી 12 વર્ષથી બીમાર, એક વ્યક્તિ 40 વર્ષથી. સો આ લાંબા સમયની બીમારીઓમાં પણ જે લોકો હતા, પ્રભુએ તેમને સાજાપણું આપ્યું. આંધળાઓને દેખતા કર્યા, બોબડાઓને જીભ આપી, બહેરા સાંભળતા થયા, રાઈટ. જેઓ રક્તપીતિયા હતા, જેઓને સ્કિનની બીમારી હતી, એમને સાજાપણું મળ્યું. જેઓ ચાલી શકતા નહોતા, તેમને સાજાપણું મળ્યું. કેટલી બધી બાબતો. એવું કહેવાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આપણે જે સેવા કરી, જ્યારે પ્રભુ ઈસુએ બાપ્તિસ્મા લીધું, ત્યારે માથી 3માં યોહાનના હાથે યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું. અને લોકની સુવાર્તા 3 અધ્યાયની 23મી કલમમાં એવું લખ્યું છે કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તે 30 વર્ષના હતા. કારણ કે જેવું બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્મા ઉતર્યો અને સીધી એમની સેવાની શરૂઆત થઈ ગઈ, તેમની મિનિસ્ટ્રી શરૂ થઈ ગઈ. હવે 3-3.5 વર્ષ તેમણે સેવાઓ જે કરી, એવું કહેવાય છે કે એમણે 3-3.5 વર્ષમાં હિલિંગ, ટીચિંગ એન્ડ પ્રીચિંગ, આ 3 કામ કર્યા. પ્રીચિંગ, ટીચિંગ એન્ડ હિલિંગ. હવે હાલના સમયમાં આ 2 બાબતો બને છે, પ્રીચિંગ અને ટીચિંગ. જે ત્રીજી બાબત છે ને, હિલિંગ, એની અત્યારે જરૂરિયાત છે. એટલા માટે હબાકુકે જે પ્રાર્થના કરીને, એ પ્રાર્થના દેવને ઓળખનાર વ્યક્તિ તરીકે, જેમના હૃદયમાં આત્માઓ માટે અનુકંપા છે, જે લોકો એવું માને છે કે કોઈનો નાશ થાય એવી આકાશમાંના બાપની ઈચ્છા નથી ને, એ વ્યક્તિઓ તરીકે તમારે ને મારે આ સમયમાં આ પ્રાર્થના કરવાની જરૂરિયાત છે. હે યહોવા, ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામોને તમે પુનર્જીવિત કરો. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સાજાપણું મળ્યું, લોકો સાજા થયા. હવે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, કારણ કે હું તો એક સુવાર્થિક છું અને પુષ્કળ લોકોને મધ્યે સુવાર્તા આપવા માટે જતો હોઉં છું. સો દરેક માણસ એ અલગ મગજ હોય છે દરેકનું. ઘણા લોકો એવું કહેતા હોય કે પ્રભુ ઈસુ દ્વારા ચમત્કારો થાય, એમાં શું છે, તો દેવ છે, રાઈટ. એ દેવ છે, ઓફકોર્સ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ચમત્કારો થયા કેમ કે એ દેવ છે. પણ આપણે બાઇબલમાં જોઈએ છીએ કે પ્રભુની પાછળ જે લોકો ચાલી રહ્યા હતા ને, તેમના દ્વારા પણ ચિહ્નો ચમત્કારો થયા. આપણે જોઈએ 5મો અધ્યાય, રહીતોના કૃત્ય 5મો અધ્યાય, જ્યાં લખ્યું છે 5મા અધ્યાયમાં 15મી કલમ. એટલે સુધી કે તેઓએ માદાને લાવીને માર્ગમાં પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યા, જેથી પિતર પાસે થઈને જાય તો તેમનો પડછાયો પર તેઓમાંના કોઈના પર પડે. 16મી કલમ. વળી યરૂશલેમની આસપાસના શહેરોમાંના ઘણા લોકો માદાને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાને લઈને ત્યાં ભેગા થતા, અને તેઓ બધાને સાચા કરવામાં આવતા. હાલેલુયા. આ દેવનું પરાક્રમ છે, આ દેવના લોકો છે. પ્રભુ ઈસુ પોતે તો તેમણે સાજાપણું આપ્યું, લોકોને મોયેલા જીવતા કર્યા, બધું જ. અહીંયા પ્રભુની પાછળ ચાલનાર એક પિતર, જેને આજે ઘણા બધા લોકો સંદેશો આપતા હોય તો પિતર વિશે બોલતા કે પિતર કે પાણીમાં ડૂબી ગયા, પિતરે 3 વાર નકાર કર્યો. એટલે ભાઈ, પિતરે પછી શું કર્યું એ તો જુઓ, બરાબર ને. પિતર દ્વારા દેવે શું કર્યું એ તો તમે જુઓ, પછી તમે એનો ન્યાય કરવા માટે બેસો. આ લખ્યું છે કે પિતર દ્વારા, પિતર કે રસ્તા પર ચાલતા જાય, લોકો ખાટલા લાવીને મૂકે, રાઈટ. અને પિતરનો પડછાયો, વિચાર કરો, પિતરના શેડો ઓફ પિતર, પિતરના પડછાયા દ્વારા લોકો સાજા થયા. એનું ઇમેજિન, પિતરના પડછાયા દ્વારા, હાથ મૂકવા દ્વારા, શબ્દો બોલવા દ્વારા, એ તો છે જ, પણ પડછાયા દ્વારા દેવે લોકોને સાજા કર્યા. એટલા માટે યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારા પર વિશ્વાસ કરનાર મારા જેવા અને મારા કરતાં મોટા કામ કરશે. દરેક બાપની ઈચ્છા એવી હોય કે મારો છોકરો મારા કરતાં આગળ વધે, તો એ આકાશમાંના બાપની ઈચ્છા પણ આપણા માટે તેવી જ છે. અને અહીંયા કહે છે કે પિતર દ્વારા એ અસાધારણ કામો થયા. હલો, હાલના સમયમાં આ કામોની જરૂરિયાત છે. સુવાર્તા ખાલી શબ્દો દ્વારા પ્રગટ થતી નથી. 1 કોરિન્થીમાં આપણે જોઈએ છે, લખવામાં આવ્યું છે કે દેવનું રાજ્ય બોલવામાં નથી, પણ દેવનું રાજ્ય સામર્થ્યમાં છે. દેવનું રાજ્ય સામર્થ્યમાં છે. તો હાલના સમયે જો આપણે વિશ્વને પ્રભુ પાસે આવેલું જોવું છે ને, તો આપણને ચિહ્નો ચમત્કારોની જરૂરિયાત છે, સાજાપણાની જરૂરિયાત છે, દુષ્ટ આત્માઓ નીકળે તેની જરૂરિયાત છે. ત્યારે પ્રભુનું રાજ્ય ફૂલનેસમાં આ પૃથ્વી પર આવશે. અને એની માટે જરૂરી છે આપણે અવેર થઈએ આ વિષય પર, ચિહ્નો ચમત્કારો મારા દ્વારા થાય.
મારા દ્વારા પ્રભુનું રાજ્ય આગળ વધે, મારા દ્વારા ચિહ્નો ચમત્કારો થાય. હલો, આ સમયમાં હબાકુકે જે પ્રાર્થના કરીને એ પ્રાર્થના તમારે ને મારી કરવાની જરૂરિયાત છે. ચાલ્યા જતા વર્ષોમાં, આ વર્ષોમાં પ્રભુ તમારા કામને તમે પુનર્જીવિત કરો. જેમ પિતરના પડછાયા દ્વારા લોકો સાજા થયા, તેમ મારા દ્વારા લોકો સાજા થાય. જેમ પ્રભુ ઈસુ તમારા દ્વારા લોકો સાજાપણું પામ્યા, મારા દ્વારા લોકો સાજાપણું પામે. પ્રભુ મારા દ્વારા એ કામો થાય. ચાલ્યા જતા વર્ષોમાં તમે તમારા કામને પુનર્જીવિત કરો. કારણ કે વાલાઓ, જો આપણે આ પૃથ્વીના છેડા સુધી પહોંચવું છે ને, તો પવિત્ર આત્માના કૃપાદાનોની અવગણના કરીશું તો ચાલશે નહીં. આપણે એક વિશ્વાસી તરીકે વિચારીએ છીએ, રાઈટ? હું કોઈ ચર્ચનો સભ્ય છું તો હું એ ચર્ચના સભ્ય તરીકે નથી વિચારતો, હું એક વિશ્વાસી તરીકે વિચારું છું. અને વિશ્વાસી એ છે જે આખા વિશ્વનું વિચારે. ભલે ચાર ખૂણામાં બેઠો હોય, પણ એનું વિચારવાનું કે આખી પૃથ્વીના છેડાના લોકો તારણ પામે, એની માટે હું શું કરી શકું છું, મારી શું રિસ્પોન્સિબિલિટી. હું મધ્યસ્થી કરીશ, પ્રભુ મને મધ્યસ્થી તો કરીશ, સાથે પ્રભુ મને આત્માનો અભિષેક આપો, પવિત્ર આત્માના કૃપાદાનો આપો, કે જેના દ્વારા આપણે પૃથ્વીના છેડા સુધી પહોંચી શકીએ. બીજી વાત કરું તમને, પ્રેરિતોના કૃત્ય મહિનામાં એક વખત આપણે પૂરો કરવો જોઈએ. કારણ કે 4 સુવાર્તા અને પત્રો વચ્ચે પ્રેરિતોના કૃત્ય બ્રિજ સમાન છે. કારણ કે પ્રેરિતોના કૃત્યો ના હોય તો આપણને એફેસસની મંડળી, કોરિન્થની મંડળી કેમની આવી એ ખબર ના પડે. પ્રેરિતોના કૃત્યમાં છે કે પાઉલ એફેસસ ગયા, આ જગ્યાએ ગયા, કોરિન્થ ગયા, ગલાત્યા પ્રદેશમાં ગયા, ત્યાં અમને સુવાર્તા આપી, અને ત્યાં જે લોકો પ્રભુ પાસે આવ્યા ત્યાં મંડળી સ્થાપન થઈ, અને પછી આ લોકોએ ત્યાં પત્ર લખવાની શરૂઆત થઈ. બીજી એક વાત કરી, આ બહુ જોરદાર વાત છે. પ્રેરિતોના કૃત્ય 19મો અધ્યાય, જ્યાં એફેસસની અંદર પાઉલ જાય છે, અને પછી ત્યાં બહુ જબરજસ્ત જાગૃતિ આવે છે. એ જાગૃતિના પરિણામે એવા લોકલ માણસો ત્યાં હોય છે, અને અમે એક દેમેત્રિયસ નામનો વ્યક્તિ હોય છે, અને આખું એક સંગઠન હોય છે કે એ લોકો પાઉલનો વિરોધ કરી રહ્યા હોય છે. અને શું કહે છે, પાઉલના દ્વારા જે બાબતો ત્યાં બનીને તો લોકો શું કહેવા લાગ્યા. પ્રેરિતોના કૃત્ય 19 અને 26, હમણાં એ દેમેત્રિયસ નામનો સોની એમ કહે છે, હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી તેવું સમજાવીને એ પાઉલે એકલા એફેસસમાં નહીં પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોના મન ફેરવી નાખ્યા છે. વિચાર કરો, આ એક અખ્રિસ્તી વ્યક્તિ પાઉલની સાક્ષી આપી રહ્યા છે કે પાઉલે કહે છે કે જે દેવો નથી એ સમજાવીને કહે છે કે ખ્રિસ્ત વિશે સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે, અને એ રીતે સુવાર્તા પ્રચાર કરતાં કરતાં આખા આસિયાના લોકોના મન ફેરવી નાખ્યા. આખા આસિયાના લોકોના મન ફેરવી નાખ્યા. હલો, એક વ્યક્તિ સમજો, એક વ્યક્તિ જ્યારે દેવના માટે ઊભો થાય છે ને, દેવના કામના માટે ઊભો થાય છે, આત્માઓ માટે અનુકંપા લઈને ઊભો થાય છે ને, ત્યારે વ્યક્તિ દ્વારા દેવ શું કરે છે ને એની સાબિતી અહીંયા આપવામાં આવી છે. જો આજે તમે ઊભા થશો, આત્માઓ માટે અનુકંપા રાખશો, દેવના ઈરાદાઓ માટે રડશો, પ્રાર્થનાઓ કરશો, આત્માઓ બચાવવા માટે રડશો, પ્રાર્થના કરશો, પ્રભુ ખચિત તમારો ઉપયોગ કરશે, પ્રભુ ખચિત તમારો ઉપયોગ કરશે. આગળ આપણે જોઈએ છે 27મી કલમ, તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે તેનું ભય છે તેટલું જ નહીં, પણ આર્ટિમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે તેનું મંદિર તુચ્છ ગણાવવાનો અને તેનું મહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે. અહીંયા એ સોની પાઉલ વિશે સાક્ષી આપતા એમ કહે છે કે એણે લોકોના મનો બદલી નાખ્યા. હવે આર્ટિમિસ દેવી, રાઈટ, એ અત્યારે ડાયના નામની દેવી તરીકે ઓળખાય છે. કે આર્ટિમિસ, અંગ્રેજી આર્કિમિડીસ, બરાબર ને, કે એ સમયમાં, હવે એ જે દેવી છે એ સમયમાં એ આર્ટિમિસ નામની દેવીનું જે મંદિર હતું ને એ દુનિયાની 7 અજાયબીઓમાંનું એક અજાયબી કહેવાતું હતું. કારણ કે એ મંદિરમાં જે લોકોને બાળકો થતા ના હોય એ લોકો ત્યાં આવીને પ્રાર્થના કરતા હતા, માનતા હતા, અને તેમને તેના દ્વારા બાળકો પ્રાપ્ત થતા હતા. એ આખું ફેમસ મંદિર હતું, અને એ મંદિરના પગથિયા પર ઊભા રહીને પાઉલે આખા એફેસસના મન બદલી નાખ્યા, લોકોના હૃદયો ફેરવ્યા. કે જેમ થેસાલોનિકીમાં લખ્યું છે, પાઉલનું તેડું પણ એ હતું. 26મા અધ્યાયમાં 16મી કલમમાં આપણે જોઈએ છે કે અંધકારમાંથી તું લોકોને અજવાળામાં લાવે, મૂર્તિઓ તરફથી જીવતા દેવ તરફ ફરે, એ માટે તેને પસંદ કરવામાં આવે. ચાલો, એક વ્યક્તિ પાઉલના દ્વારા ચિહ્નો ચમત્કારો થયા. આ વિશ્વ માટે ચિહ્નો ચમત્કારો બહુ જરૂરી છે. જો તમે હું દેવનું રાજ્ય આગળ લઈ જવા માંગીએ છીએ ને તો ચિહ્નો ચમત્કારો બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. આજે પ્રભુ તમને ને મને પવિત્ર આત્મા પામેલા દરેક વ્યક્તિ ઉપર કૃપાદાન છે. પિતરના પત્રમાં લખ્યું છે. જો કે મારે આ થોડુંક વધારે એ દિશામાં આગળ અભ્યાસ કરવાનો છે, મીન્સ કે મારે એક વિચાર છે કે શું વધારે શેરિંગ કરી શકાય. હું તમને કહું, પિતરનો પહેલો પત્ર 4થો અધ્યાય 10મી કલમ,
દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવના અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું. બાઇબલ એમ કહે છે કે દરેકને કૃપાદાન મળ્યું છે. દરેકને કૃપાદાન તમારી મારી પાસે એટલીસ્ટ એક તો છે, એક કરતાં વધારે હોય છે, રાઈટ. તો કહે છે કે દેવે આપણને કૃપાદાન આપ્યું છે. તમારા મારા ઉપર દેવનું કૃપાદાન છે વાલા. તમારા મારા ઉપર દેવનો અભિષેક છે જે પ્રભુ તરફથી આપણને મળેલો છે. ત્યારે આપણે એ બાબત સમજવી પડશે કે જો પવિત્ર આત્માનો અભિષેક મારા પર છે તો મારામાં કૃપાદાનો છે. પહેલા કરંથીના 12મા અધ્યાયમાં પવિત્ર આત્માના કૃપાદાન વિશે લખ્યું છે, રાઈટ. ત્યાં 9 છે. પ્રભુની પાસે 9 કૃપાદાન છે એવું નથી, રાઈટ. પ્રભુની પાસે કશું લિમિટેડ નથી, બધું અનલિમિટેડ છે. હવે આજે તમને ને મને કૃપાદાન મળ્યું. હવે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મને સાજાપણાનું કૃપાદાન નથી, એટલે મારા દ્વારા લોકો સાજાપણું નથી પામતા. ઘણા બધા લોકો એમ કહે છે કે યાર ભૂત વળગ્યું છે તો આ ફલાણા વ્યક્તિને બોલાવો, એ પ્રાર્થના કરશે, ભૂત નીકળી જશે. ઓફકોર્સ ઘણા બધા લોકો સ્પેશિયલ ગિફ્ટેડ હોય છે, પણ બાઇબલ શું કહે છે ખબર છે કે મારે સાજાપણા માટે પ્રાર્થના કરાવી, મારે બીમારો માટે પ્રાર્થના કરાવી, એનો મતલબ કે હું તો જ કરી શકું જ્યારે મારા પર કૃપાદાન હોય? એવું નથી. માર્કની સુવાર્તા 16મો અધ્યાય વાંચું, 17મી કલમ. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે. કોના હાથે? શું કહે છે બાઇબલ? વિશ્વાસ કરનારાઓના હાથે. ના સેવકના હાથે, ના સુવાર્તિકના હાથે, ના પાળકના હાથે, ના કોઈ મિશનરીના હાથે, ના કોઈ પ્રેરિતના હાથે, ના કોઈ પ્રબોધકના હાથે, ના એવું કશું નથી લખ્યું. વિશ્વાસ કરનારના હાથે. વિશ્વાસ કરનારના હાથે. જો તમે વિશ્વાસ કરો છો તો તમારા દ્વારા આ ચમત્કારો થશે તેવું બાઇબલ કહે છે કે વિશ્વાસ કરનારાઓની હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, અન્ય ભાષા બોલશે. 18મી કલમ. સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. તેઓ માદાઓ પર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. તેઓ કોણ? વિશ્વાસ કરનાર. તમે પોતે અભ્યાસ કરજો. 17-18, માર્ક 16-17-18, 16-17-18 યાદ રાખજો, બરાબર. કે વિશ્વાસ કરનારના હાથે ચમત્કાર થશે, તેઓ માદાઓ પર હાથ મૂકશે, તેઓ સાજા થશે. મતલબ આ સમયમાં આપણને આવા વિશ્વાસ કરનારાઓની જરૂરિયાત છે કે જે લોકો જોબ કરી રહ્યા છે, જોબ ઉપર કોઈ બીમાર છે, લાવો તમારા માટે પ્રાર્થના કરો. બિઝનેસ કરી રહ્યા છે, પાર્ટનર છે, બિઝનેસના કામમાં લોકો સાથે મળવાનું થાય, લાવો તમારા માટે પ્રાર્થના કરો. સ્કૂલમાં સ્ટુડન્ટ છે, બીમાર છે, લાવો તમારા માટે પ્રાર્થના કરો. આપણને આ સમયમાં આવા લોકોની જરૂરિયાત છે. હબાકુકે જેમ પ્રાર્થના કરી, ચાલ્યા જતા વર્ષોમાં તમે તમારા કામને પુનર્જીવિત કરો. આ 2000માં આપણે આ પ્રાર્થના, 2026માં આપણે એ પ્રાર્થના કરવાની જરૂરિયાત છે. પ્રભુ તમે તે પ્રમાણે કરો, તમે તે પ્રમાણે કરો. સમજાય? ચિહ્નો ચમત્કારો વગર ઈસુએ કહ્યું, તમે કહે છે કે ચિહ્નો ચમત્કારો વગર નથી માનવાના. લોકો નથી માનતા વાળા. આજે સુવાર્તા આપણે આપીએ, કેટલો બધો બોધ છે. આજે સુવાર્તા માટે લોકો માર ખાઈ રહ્યા છે, અપમાન કરવામાં આવે છે, મારવામાં આવે છે, શહેરની બહાર, ગામની બહાર કાઢી મૂકવામાં આવે છે, અછૂતના જેવા ગણવામાં આવે છે. આખા વિશ્વમાં, પર્ટિક્યુલર ભારતમાં કેટલું બધું બની રહ્યું છે. ત્યારે આ સુવાર્તા પ્રગટ કરવી એ બહુ સારી વાત છે, પણ આપણે સમજીએ કે સુવાર્તા અને ચિહ્નો ચમત્કારો એક સિક્કાની 2 બાજુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને સુવાર્તા પ્રચાર કરી, ખાલી સંદેશા નહોતા આપ્યા, ચિહ્નો ચમત્કારો થયા, સાજાપણું મળ્યું, એટલા માટે લોકોના ટોળે ટોળા પાછળ ગયા. પિતરની પાછળ લોકોના ટોળે ટોળા ગયા. સુવાર્તા આપતા હતા, લોકો સાજા થતા હતા. ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં ગયા ત્યાં દેવના રાજ્યની વાત પ્રગટ કરી, ત્યાં સાજાપણું આવ્યું, લોકોના જીવનમાં છુટકારો આવ્યો. પિતર જ્યાં ગયા ત્યાં એ પ્રમાણે બન્યું. પાઉલ પણ જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપી, લોકોના જીવનોમાં સાજાપણું આવ્યું. આજે આપણે પણ દેવના લોકો તરીકે જ્યાં જઈએ છીએ ત્યાં દેવનું રાજ્ય લઈને જઈએ છીએ, સુવાર્તા આપીએ છીએ, ચિહ્નો ચમત્કારો આપણી પાછળ પાછળ આવે છે. આ જે વર્ઝન આપણે વાંચ્યું ને કે વિશ્વાસ કરનારના હાથે, એક અંગ્રેજી વર્ઝનમાં એવું લખ્યું છે કે વિશ્વાસ કરનારાઓની પાછળ પાછળ ચિહ્નો ચમત્કારો થશે. ચિહ્નો ચમત્કારો વિશ્વાસ કરનારાઓની પાછળ, એ આપણો અભિષેક છે, એ આપણું તેડું છે, આપણું કૃપાદાન છે વાલા. થોડા સમય પહેલાં એક વ્યક્તિને બહુ બ્લીડિંગ થતું હતું અને ડૉક્ટરે એમ કહ્યું કે આ નહીં બચે. પ્રાર્થના કરવા માટે ગયા અને બીજા દિવસથી હિલિંગની શરૂઆત થઈ ગઈ. આજે વ્યક્તિ એકદમ ઓકે છે. બાઇબલ કહે છે પ્રભુએ એ સમયોમાં જે કર્યું, પ્રેરિતોના કૃત્યના સમયમાં જે બન્યું તે આજે પણ બની રહ્યું છે, કેમ કે દેવ કદી બદલાતા નથી. પ્રભુ ચમત્કારો કરે. આપણે જોઈએ છીએ, લખ્યું છે ત્યાં કે પત્રોમાં કે શિષ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ચિહ્નો ચમત્કારો થયા. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો જ્યાં ગયા ત્યાં સુવાર્તાની સત્યતા સાબિત કરતા રહ્યા.
સુવાર્તા સાચી છે એ સાબિતી પ્રભુ આપતા ગયા. સમજો, સુવાર્તા સાચી છે એની સાબિતી પ્રભુએ કેવી રીતે આપી? ચિહ્નો ચમત્કારો દ્વારા. ચિહ્નો ચમત્કારો દ્વારા. એટલે આજે હું એક સુવાર્તિક તરીકે સેવા કરું છું, પ્રભુનો આભાર માનું છું. હું ફેસબુક પર એ બધું નથી મૂકતો, રાઈટ. અને દેવનો મહિમા આપવાનો છે, એમાં મારે કોઈ મહિમા લેવાનો નથી કે મારા દ્વારા. હું તમને કહું, પુષ્કળ લોકો સાજા થાય, પુષ્કળ લોકો સાજા થાય. હવે પુષ્કળ લોકો એમ કહો છો, એવું નહીં, પુષ્કળ લોકો. અને હું આ સમજી વિચારીને બોલી રહ્યો છું. આપણે સંદેશ આપવા બેઠા એટલે ગમે તેમ આલાલી કરી એવું નથી. પુષ્કળ લોકો સાજા થઈ રહ્યા છે, ચિહ્નો ચમત્કારો થઈ રહ્યા છે. બાળકો નહોતા, બાળકો થઈ રહ્યા. ભૂતો વળગેલા સાજાપણું પામી રહ્યા. ઇવન ઘણા બધા એવા વ્યક્તિઓને ભૂત વળગેલું તો હિંસક હતા, તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી, સાજાપણું મળ્યું. ફોન પર પ્રાર્થના કરવા દ્વારા સાજાપણું મળ્યું. બહુ મોટી મોટી બાબતો, કોઈ ઘણી બધી બાબતો. કેન્સર હતું, તેમાં સાજાપણું મળ્યું. બહુ એવી બાબતોમાંથી લોકોને સાજાપણું મળી રહ્યું છે. અહીંયા થોડા સમય પહેલાં એક વ્યક્તિ આવ્યા, એમની એક દીકરી, અને એ દીકરી એક જ દીકરી એમની, અને એ દીકરી ઘરમાં હિંસક બની ગઈ હતી. નોર્મલ, સરસ, કહે છે કે જોબે મારી દીકરી બહુ સારી, બહુ અમને મદદ કરે, અભ્યાસ કરે, મદદ કરે, અને એકદમ હિંસક બની ગઈ અને ઘરમાં તોડફોડ કરે, ચીસો પાડે. અને કહે છે કે અમે જ્યારે એ થાય તો અમે બારી બારણા બંધ કરી દઈએ, કેમ કે આસપાસના લોકોને ખબર ના પડે એ રીતે. કહે છે કે રેગ્યુલર બેઝ ઉપર આ બધું થાય. પછી ધીમે ધીમે એટલું બધું વધતું ગયું, ઇવન કે મારી દીકરીને કપડાનું ભાન ના રહે કે છે, અને શું કરવું કશી ખબર ના પડે. અને એવા કે છે અમે ઘણા મહિનાથી, 2-3 મહિનાથી આ રોજ આ બધું હેરાન થઈ રહ્યા હતા. અને એક દિવસે કહે છે કે મેં એવું નક્કી કર્યું કે એ જે મારી છોકરી કે બરાબર ચીસો પાડતી હતી, તો હું એને લઈને બહાર નીકળી ગયો. અને મેં એવું નક્કી કર્યું કે આજે હું મારી દીકરીને લઈને કેનાલમાં કૂદી જાઉં. નિયર છે મારા ઘર બાજુ, તો કે ત્યાં હું કૂદી જાઉં અને હું મરી જાઉં એમ. કહે છે કે હું મારી દીકરીને લઈને નીકળી ગયો. મારી દીકરી ગાડી પાછળ બેસી અને બૂમો પાડતી હતી ને એ બધું કરતી હતી. અને મેં એક જ વસ્તુ નક્કી કરેલી કે હું આજે કેનાલમાં જઈને મરી જઈશ. કહે છે કે હું જતો તો ને એકદમ મને યાદ આવ્યું કે જોયભાઈ અહીંયા બેસે છે, પ્રેયર સેન્ટર છે મિશન રોડ પર, તો લાવ હું જઈને એમની મુલાકાત કરું. અને મળવા માટે આવ્યા. અને મળવા માટે આવ્યા, બેઠા. બપોરે હું અહીંયા પ્રેયર્સ કરી રહ્યો હતો, આવીને બેઠા. મેં તો જોઈને મને ખબર પડી ગઈ. પછી એ ભાઈએ વાતચીત કરી. અહીંયા સીધા આવીને અહીંયા જોરથી રડવા લાગી, જોયભાઈ આવું છે, બધું કહીને પ્રાર્થના કરી. પ્રભુનો આભાર માન્ય છે વાલાઓ. આ દેવની હાજરીમાં બેઠો છું કહું કે એ છોકરી માટે પ્રાર્થના કરવામાં આવી અને એ જ સમયે પ્રભુએ સાજાપણું આપ્યું. એ છુટકારો પામીને ગયા. ચિહ્નો ચમત્કારો એ મારા મહિમાના માટે નથી. ચિહ્નો ચમત્કારો એ દેવના મહિમાના માટે છે. અને જે લોકો દુઃખી લોકો છે, કોઈ દુષ્ટ આત્મા વળગેલું છે એનાથી દુઃખી છે, કોઈક બીમારીથી દુઃખી છે. આજે બીમારીના લીધે લોકોના અઢળક પૈસા જતા રહેતા હોય, ઘરમાં વાતાવરણ એવું થતું હોય, બીમારો, દુઃખીઓ, જે લોકો છે રોગીઓ, તે લોકો પીડામાંથી મુક્ત થાય તેના માટે ચિહ્નો ચમત્કાર, દેવનો મહિમા કરવા. અને જે લોકો બંધનોમાં છે તેમને સાજાપણું આપવા. બોલ, મારે તો આખી સિરીઝ શરૂ કરવી છે કૃપાદાનો વિશે. જે કૃપાદાનો વિશે હું બાઇબલમાં સમજ્યો છું અને જે મેં જોયા છે મારી મિનિસ્ટ્રીમાં, મેં કૃપાદાનોને ફંક્શન કરતા જોયા છે. મેં જોયા છે વાલાઓ કે એક વ્યક્તિ બીમાર હોય અને વ્યક્તિના માટે હું પ્રાર્થના કરતો હોઉં તો એ તો સાજો થાય. કે બાજુવાળી વ્યક્તિ જે પોતે બીમાર, જે પોતે એણે મને કહ્યું નથી કે મને આવી બીમારી છે, જસ્ટ જોડે બેઠો છે અને પ્રભુનું સાજાપણાનું પરાક્રમ એ વ્યક્તિ પર ઉતર્યું. જે વ્યક્તિએ નહોતું કહ્યું એ વ્યક્તિ પર ઉતર્યું અને એ વ્યક્તિ સાજાપણું પામ્યું. આપણને ખબર પડે છે દેવનું હૃદય શું છે, દેવનું હૃદય શું છે. ત્યારે વાલાઓ, આ વિશ્વને જો જીતવું છે આપણને સુવાર્તાની જરૂરિયાત છે. એ પાઉલે એફેસસમાં ઊભા રહે લોકોના મનો બદલી નાખ્યા. આજે હબાકૂકની જેમ આપણે પ્રાર્થના કરવાની જરૂરિયાત છે. હે પ્રભુ, ચાલે જતા વર્ષોમાં તમારા કામોને પુનર્જીવિત કરો. જેમ પિત્તરના પડછાયા દ્વારા લોકો સાજા થયા, તેમ પ્રભુ આ સમયમાં મારા દ્વારા થાય. જેમ સ્ટેફને ઊભા રહી અને અદ્ભુત ચિહ્નો ચમત્કારો કર્યા, પ્રભુ મારા દ્વારા તે પ્રમાણે થાય. ફિલિપ સમરૂનમાં ગયા, સમારિયા ગયા, ત્યાં ચિહ્નો ચમત્કારો થયા. વાલાઓ, દેવના માણસો જ્યાં જ્યાં જાય છે ત્યાં ચિહ્નો ચમત્કારો થાય છે, સાજાપણું આવે છે, છુટકારો આવે છે, બંધનો તૂટી જાય છે, અંધારું દૂર થાય છે, અજવાળું આવે છે. જો તમે હું દેવના માણસો છીએ તો આપણા દ્વારા પર તે પ્રમાણે થવું જોઈએ, તે પ્રમાણે થવું જોઈએ. આ વિશ્વને ખાલી શબ્દોની જરૂર નથી, આ વિશ્વને પરાક્રમની જરૂરિયાત છે. જ્યારે દેવનું પરાક્રમ રેડાશે, જ્યારે દેવનું સામર્થ્ય રેડાશે ને, તો પ્રેરિતોના કૃત્યમાં કહે છે કે જાદુગરો દેવ પાસે આવ્યા. 19માં જેમ લખ્યું છે કે પાઉલના દ્વારા દેવી એટલું બધું મોટું કામ કર્યું કે એ સમયના જાદુગરોએ આવીને કહે છે કે એમની બધી જે ચોપડીઓ હતી ને એ બાળી નાખી. હું વાંચું તમારી સામે, રાઈટ. થોડો લાંબો સંદેશો થયો છે પણ સાંભળજો પ્રભુના વચનો શીખવા માટે, રાઈટ. હું વાંચું પ્રેરિતોના કૃત્ય 19 18મી કલમ.
વિશ્વાસી થયેલામાંના ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને ખુલ્લા કહી દેખાડ્યા. 19મી કલમ. જાદુગરોએ પોતાના પુસ્તકો એકઠા કરીને સર્વના દેખતા તેઓને બાળી નાખ્યા. તેઓનું મૂલ્ય ગણી જોતા તે 25,000 રૂપિયા થયું. એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ અને પ્રબળ થઈ. જાદુગરોએ કે પુસ્તકો બાળી નાખ્યા અને પુસ્તકોની કિંમત એ સમયમાં 25,000 રૂપિયા હતી. આજે કરોડો રૂપિયા થાય. એ કરોડો રૂપિયાના પુસ્તકો જાદુગરોએ બાળી નાખ્યા. દેવનું પરાક્રમ એ રીતે પ્રગટ થયું હતું. વાલાઓ, હાલના વિશ્વમાં ખાલી શબ્દો દ્વારા સુવાર્તાની જરૂર નથી. એ તો છે, એ તો કરવી જ જોઈએ ઘરે ઘરે જઈને. પણ હાલના સમયમાં ચિહ્નો ચમત્કારો થાય એ બહુ જરૂરી છે. દરેક સુવાર્થી કે દરેક જે દેવના માટે બોજ ધરાવે છે એ વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ મારો ઉપયોગ કરો, ચિહ્નો ચમત્કારોમાં મારો ઉપયોગ કરો, સાજાપણા માટે મારો ઉપયોગ કરો. અને એ રીતે દેવનો મહિમા પ્રગટ થશે. ખાલી વાતોથી નહીં થાય. એટલે કે બાઇબલ પોતે એમ કહે છે 1 કોરિન્થીય 4:20 દેવનું રાજ્ય બોલવામાં નથી પણ દેવનું રાજ્ય સામર્થ્યમાં છે. અને એ સામર્થ્ય ઓલરેડી અવેલેબલ છે. એ સામર્થ્ય ઉપલબ્ધ છે. એ પરાક્રમ ઉપલબ્ધ છે. લૂકની સુવાર્તામાં લખ્યું છે અને ઈસુમાંથી પરાક્રમ નીકળતું હતું અને માદાઓને સાજા કરતું હતું. ભલાઓ, એ પરાક્રમ આજે પણ છે. આજે પણ છે, ઉપલબ્ધ છે. એ પરાક્રમ આજે પણ છે. જરૂરી છે એવા લોકોની જે એ પરાક્રમના સંપર્કમાં આવે અને પછી તેમના દ્વારા એ પરાક્રમ બહાર નીકળે. એ લોકોની જરૂરિયાત છે. એ લોકોની જરૂરિયાત છે. ખાલી શબ્દોની વાત નથી. ખાલી શબ્દોની વાત નથી. આ સમયમાં ચિહ્નો ચમત્કારોની જરૂરિયાત છે. અને જ્યારે ચિહ્નો ચમત્કારો થશે ને તો લોકો ભૈસા બાપા કહીને પ્રભુ પાસે આવશે. ત્યારે કોઈ વિરોધ નહીં કરે. ત્યારે બે હાથ જોડશે, અમારા માટે પ્રાર્થના કરો ને, અમારા ઘરમાં આવી બીમારીઓ છે. ત્યાર પછી મારવાની કાપવાની વાતો નહીં આવે. ત્યાર પછી બે હાથ જોડવાની વાતો આવશે, અમારા માટે પ્રાર્થના કરો. ચિહ્નો ચમત્કારો થશે ને ત્યારે આ સમયમાં તેની જરૂરિયાત છે. એક સુવાર્થિક તરીકે પ્રભુએ મને જે કૃપા આપી છે એમાં હું ચાલી રહ્યો છું. બહુ મોટો હું સેવક નથી, પણ પ્રભુએ જે કૃપા મને આપી હું ચાલી રહ્યો છું. અને મેં નક્કી કર્યું જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી આત્માઓ બચાવવાનું કામ કરીશ અને પ્રભુના વચનો પ્રગટ કરીશ. એટલીસ્ટ કોઈકના જીવનમાં પ્રેરણા થાય, કોઈક વ્યક્તિ ઊભો થાય, કોઈક વ્યક્તિ મશાલ લઈને નીકળે તો કોઈક આત્મા બચી જાય, કોઈક આત્મા બચી જાય, કોઈના ઘરમાંથી બીમારીઓ દૂર થાય, પ્રભુ પાસે આવે. એટલે બહુ બધી સાક્ષીઓ હું તમને આપી શકું છું. ઘરોમાં ગયા, પ્રાર્થનાઓ કરી. અને એ ઘણા એક ઘરમાં હું ગયો તો પ્રાર્થના કરાવવા. આ ઉપરની સીલિંગ ના દેખાય, જે છત આવે છે એ ના દેખાય. એ બધું જ નારિયેળ ને આન તે બધું એનાથી આખું ભરી દીધેલું. જે ઘરના 4 ખૂણા આવે ને ત્યાં બધું દોરીઓ બાંધીને લટકાયેલું. પ્રાર્થના કરવા માટે ગયા. પ્રભુનું પરાક્રમ એ રીતે ઉતર્યું. બધું બદલાઈ ગયું, બધું નવું થયું. ભલાઓ, ચિહ્નો ચમત્કારો વગર સુવાર્તાની સત્યતા સાબિત થતી નથી. હવે એવો સમય નથી જ્યાં ખાલી સંદેશા હોય. હવે એવો સમય છે જ્યાં ચિહ્નો ચમત્કારો હોય. અને આપણી જે પ્રાર્થના છે ભારત દેશમાં અને આખા વિશ્વમાં પ્રભુ એવા લોકો ઊભા કરે જે પરાક્રમના હોય. ચિહ્નો ચમત્કારો જેમના દ્વારા થતા હોય, સાજાપણાનું પરાક્રમ તેમના દ્વારા નીકળતું હોય, દુષ્ટ આત્માઓ આમ નીકળી જતા હોય, ઈસુના નામ કહીએ દુષ્ટ આત્માઓ નાસી જાય. એ લોકો પ્રભુ ઊભા કરે. પ્રભુ એ લોકો ઊભા કરે. અને સાથે પ્રભુ એવા લોકો ઊભા કરે. સાથે પ્રભુ તમને ને મને એવા બનાવે. રાઈટ? કે આ વિશ્વમાં નાશમાં જઈ રહેલા લોકોને બચાવવા પ્રભુ ચિહ્નો ચમત્કારો દ્વારા આપણો ઉપયોગ કરે. પ્રભુ આજના વચન દ્વારા તમને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ આપણે. પ્રભુ, હબાકુકે જે પ્રાર્થના કરી કે ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામને પુનર્જીવિત કરો, તે રીતે અમે આજે પ્રાર્થના કરીએ છીએ. ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામોને પુનર્જીવિત કરો. તમારા કામોને પુનર્જીવિત કરો. એ જૂના કરારના સમયમાં, એ 4 સુવાર્તાઓના સમયમાં, એ પ્રયત્નોના કૃત્યના સમયમાં જે બન્યું, આજે પ્રભુએ બનવા દો. પુષ્કળતામાં બનવા દો. આખા વિશ્વમાં બનવા દો. એવા લોકો, એવા સેવકો ઊભા કરો જે પ્રભુ આ પરાક્રમ વહન કરનાર હોય. અને સાથે પ્રભુ અમારો પણ તમે ઉપયોગ કરો કે અમે ફક્ત તમારી વાતો શબ્દો દ્વારા નહીં, પણ તમારી વાતો અને તમારા કામો અમે પ્રગટ કરી શકીએ. હે યહોવા, ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામને તમે પુનર્જીવિત કરો. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. વચન દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરે, એની કૃપા પૂરી પાડે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.